નમો હ્યંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યાણમ નમો વજ્જાયણમ નમો લે સુપસાવણમ સ્વપંચન મુક્કારો સુભાવ પ્રણસણો મંગલાનંદ સભ્ય સિંહ પરમમ હવૈ મંગલમ. ઓમ નમો અર્હતે સનાતનાય ઉત્તમ શ્લોકાય મુકુંદાય ગોવિંદાય વિષ્ણુમય જિષ્ણુમય અનંતાય અચ્યુતાય શ્રીપદે વિષ્ણુરૂપાય ઋષિકેશાય જગન્નાથાય ભૂર્ભુવસ્વસમુત્તારાય માનંજરાય કાલંજરાય ધ્રુવાય અજાય અજયાય અજરાય અચરાય અભ્યય વિભવે અચિંત્યાય અસંખ્યેયાય આદિસંખ્યાય આદિકેશવાય આદિશિવાય મહાબ્રહ્મણે પરમશિવાય એકાનિકાંત સ્વરૂપેણ ભાવ વિવર્જિતાય અસ્તિ નાસ્તિ દ્વયાતીતાય પુણ્ય પાપ વિરહિતાય સુખ દુઃખ વિયુક્તાય વ્યક્ત વ્યક્ત સ્વરૂપાય અનાદિ મધ્ય નિધનાય નમોસ્તુતે મુક્તિસ્વરાય મુક્તિ સ્વરૂપાય. વિભવે વિભુ એટલે સર્વવ્યાપી. વિશેષણ ભવતી વિભુ વિશેષે કરીને જેમનું અસ્તિત્વ છે સર્વત્ર હોવા છતાં સર્વત્ર જે છે તદરૂપ નથી, તદ વ્યાપી છે પણ તદરૂપ નથી. વિભુ એટલે સમર્થ. સમર્થનો અર્થ એ જ છે બધે એમનું વ્યાપ હોય. પુણ્ય બળ એમનું છે ને જગત વ્યાપી છે. એમના પુણ્યનો સર્વત્ર પ્રભાવ પડે. પરમ સમર્થ છે એટલે ગમે તેટલો ઉપયોગ કરેલો પણ જેમના સામર્થ્યનો બળનો અંત નથી. આપણે થાકી જઈએ છીએ, બળ પ્રયોગ કરીએ કઈ પણ કરીએ એટલે પછી થાકી જઈએ. ત્યાં શ્રમનો સવાલ જ નથી, થાકનો સવાલ જ નથી. અભ્યાય કહ્યું ને, એમની શક્તિ ગમે તેટલી અપાય તો પણ એટલી ને એટલી જ રહે, એ ઓછી ન થાય. એ જ વાતને બીજા એંગલમાં કહે છે વિભવે એટલે પરમ સામર્થ્ય છે. જગતના કોઈ પણ પર્યાયો થી થતી ઘટનાઓ એમને ખેંચી શકતી નથી. એ બધી ઘટનાઓને ખેંચી જાય પણ એમને કોઈ ઘટનાઓ ના ખેંચે. શુભ કે અશુભ કોઈ પણ એટલા સ્થિર છે, એટલા સમર્થ છે.
એટલે ઘટનાઓને ખીચને જાય એટલે ગમે તેમ એમની પૂજા થાય એથી એ કઈ ઉલ્લસિત ના થઈ જાય. ગમે તેટલી એમની નિંદા થાય, ઉપસર્ગો થાય, ઉપદ્રવ થાય, એનાથી પણ એ જરાય ડગાઈ ના જાય. ઋતુઓ ના પરિવર્તનો, કાળના પરિવર્તનો એ બધાની અસરથી એ પાર છે. આપણે તો બધી અસરમાં રહીએ ને. આવા હોય તો જ આપણી રક્ષા કરી શકે ને, નહીં તો સી રીતે કરી શકે? એ સૌથી ઉપર છે, એમની ઉપર કોઈ એમને દબાવે એવું નથી. દુનિયામાં આમ તો છે શેરના માથે સવાર શેર હોય છે બધે, પણ પ્રભુ તો ચરમ બિંદુ છે, બીજા આગળ નથી કોઈ સામર્થ્યવાન. અચલ, અવ્યય, આ જ વાતને બતાવવા માંગે છે. ચલાયમાન ન થાય. આપણી વૃદ્ધાવસ્થા પણ કાળના કારણે આવે છે. કાલે એને જીરીએ, કાળથી બધું જીર્ણ થાય છે. પ્રભુ એ કાળની અસરથી બહાર છે એટલે અજર છે, જરા નથી. પ્રભુ અચલ છે, કોઈ એમને હલાવી શકતું નથી. અવ્યય છે, એમની શક્તિને કોઈ કુટાડી શકતું નથી. વિભુ છે, પરમ સમર્થ. એ સમર્થ છે માટે આ બધું ઘટે. અને હવે બીજું શું કહીએ? અચિંત્ય છે. મન છે ને દુનિયાભરની ચિંતન કરી શકે, વિચાર કરી શકે અનેક પ્રકારનું, પણ આ છે ને અચિંત્ય છે. આપણે ચિંતવી ન શકીએ એવું એમનું અસ્તિત્વ છે. ગમે તેટલું સમજવા પ્રયાસ કરીએ ને તો પણ આપણી પકડથી બહાર રહે. અચિંત્યાય. પરમાત્માનું સ્વરૂપ આપણે જાણી ન શકીએ. ના, ગમે તેટલું કરીએ એ આપણા માટે અચિંત્ય જ છે. બીજી વાત એ છે એ આપણું ભલું કરે એ આપણી ચિંતાથી બહાર. આપણને કલ્પના ન હોય એ રીતે આપણું ભલું થઈ શકતું હોય એ આપણી ચિંતાથી બહાર હોય. તમે જે રીતે ધારો એ રીતે એમની ઘટનાઓ ન બને. તમારી ધારણાથી જુદી જ ટાઈપની બને. તમારી સુખી થવાની જે કઈ કલ્પનાઓ હોય એ તમને સુખી કરે, પણ એવું બને તમારી બધી જ કલ્પનાના સુખો એક બાજુ રહી જાય અને કોઈક બીજી જ જાતનું સુખ તમને મળે, જે પેલા બધા કરતા સુખ સારું હોય પણ તમે કલ્પેલું ના હોય. કારણ કે એ કલ્પવાની કેપેસિટી જ નથી. જાણે જિંદગીમાં ક્યારે પણ ગોળ સિવાયની મીઠાશ ના જોઈ હોય. એ ગોળથી ઉપર કોઈ મીઠું હોઈ શકે એવી એની કલ્પના ના હોય. અને એને પછી ક્યારેક કોક શેઠિયાની હાથે ક્યાંક એવી જગ્યાએ જવાનું થાય અને સાકરની ચીજ સામે આવે
એટલે એના માટે અચિંત્ય જ છે. એ ખાય ત્યારે જ ખબર પડે કે હું જે કહેતો હતો એના કરતા વધારે સારું આવ્યું છે. એક ગમાર સાસરે ગયો, પોતાના નહીં, શેઠની સાથે, શેઠના સાસરે ગયો. શેઠની સાથે ગયો, શેઠના સાસરે. તેને શરત કરી કે તમારા સાસરે હું આવું, ગાડું લઈને આવું, ત્યાં તમારે મને ગોળની ચીજ ખવડાવવી જ પડશે. ઘરમાં ગોળની મીઠાઈ, હમ ગોળનું ઘરમાં ગોળની રાબ પીવડાવવી પડશે. અને જો ના પીવડાવી તો ત્યાં જ તમારી વલે કરી નાખીશ. પેલો વાલચંદ કે બધા હારવાના થશે તો હાલ તો કરો. અમે એને લઈને સાસરે ગયો. પછી જતા જતા પેલે ધ્યાન રાખજે, ગોળનું ઘર, ગોળની રાબ. ગોળની મીઠાઈ. હા ભાઈ હા, ગોળની રાબ મળશે તમને. જમવા બેઠા, જમવા આવ્યા એટલે સાસુજી બહુ રાજી થયેલા. એ દૂધ પાક ને બધું બનાવેલું ટીપટોપ. અને આવ્યું ભાણામાં, આ એમની જોડે. એટલે આ તો એવું છે ને, માતાજી ભેગો બળદીઓ પૂજાય ને, એટલે જમાઈ ભેગો એમની હાથે આવ્યો હોય એની આગતા સ્વાગતા થાય. આ ભાઈના ભાણામાં આ બધું આવ્યું. કાળા કાળા ગોળ ને બદલે ધોળો ધોળો દૂધપાક ને બધું આવ્યું. રાબ કાળી હોય ને એને બદલે આવ્યું. પેલાની સામે જુએ, આ કડકડાવ, રાબ છે, રાબ છે. શાંતિ રાખ, શાંતિ રાખ. નહીં, રાબ છે. તું બોલીને ભરી ગયો, કે બોલીને ભરી ગયો. શાંતિ રાખ ને તું, જપને. પછી તો એ તમારો બેટો ખાય જ નહીં. અને અહીં અમે આંખ કકડાવે, બહાર નીકળે એટલે ખોખરો કરું કે તને રાબ કેમ ના આવી. હવે બધા એવી રીતે બોલે કે આને સંભળાય, બીજા બધા ના સંભળાય, કોઈ સમજે નહીં. ના ભાઈ એમને એમ બેસી રહ્યા. હવે સામે નામે કોઈ કોઈ બેઠું હોય પેલે બાપડો વાલચંદે કરે શું, એટલામાં પછી બધા બહાર ગયા. કંઈ એ તો જમાઈ જમતા પછી થોડું ઓછું થાય એટલે મૂકવા આવીએ. એમ કે બધા બહાર ગયા ને, એવો આને છે ને, એમ તો આ જોડાતો હતો ને, કઈ ગામડાનો હતો, કઈ નબળો તો હતો જ નહીં. ઉભો થયો ને પેલો દૂધપાકનો વાટકો લઈને સીધો પેલાને મોઢામાં માંડી દીધો. જેવું મોઢામાં વાટકાનું દૂધપાક ગયો ને, હવાદ આવ્યો એટલે પછી તો જીભ બહાર કાઢીને ચાટવા લાગ્યો. ચાનું મનું ખા, આ રાબ કરતા સારી ચીજ છે. પછી સમજી ગયો એટલે અચિંત્યા આપણે આવું જોઈએ ભોગાની સામે. પેલું કેમ ના આપ્યું તમે જે હું માંગુ છું? ભગવાન પણ શાંતિ રાખે તો જોઈતું એ ના મળે ને બીજું મળે તો શું મળે? બસ સમજી ગયા તમે. આપણે માંગતા સાહેબ પહેલો જ નાનું આપી દે. હા સમજી ગયો. પેલો દિલક માંગતો હોય ને 12મો આપી દે, એમ કે ખાવાનું તમે ના મોકલી દે. નાનું આપી દે તો એકાવતારી થઈ જાય ને આપણે. એ બધી વાત તારી સાચી, પણ હવે એ બધું ભગવાન આપણા કયા પ્રમાણે કરતા હોય તો થાય. આ તો અચિંત્ય છે ને, એ શું કરે ખબર જ ના પડે આપણા માટે. એટલે એમની આખી જે કળા છે એને આપણે જાણી જ નથી શકતા. એમને આપવાની જે સિસ્ટમ છે એને આપણે જાણી શકતા નથી. એ જ આપનાર છે અને અચિંત્ય ચિંતામણી જ છે. આપવામાં પણ સાથે પોતે જે છે ને આપણા બધા બુદ્ધિના પરિમાણથી પરે છે.
ખાલી ઉપમાઓ આપ્યા કરીએ કે સૂર્ય જેવા છે, પણ એ ઉપમા બહુ નાની પડે બધી આપણી. સૂર્ય 24 કલાક જ આવે, મકાનમાં ન આવે, બધા ઘણા બધા એની નબળાઈઓ છે. અને આમની કોઈ નબળાઈ જ નથી, સદા સર્વત્ર તમને મળે, મકાનમાં મળે ને ભોયરામાં મળે, કોઈ જગ્યા બાકી નથી જ્યાં ન મળે. એટલે પ્રભુ અચિંત્ય છે. બુદ્ધિ ગમે તેટલી ચલાવીએ એનાથી ગમ્ય નથી. અને અસંખ્ય છે, આપણા ગણિત ટીપેલે પાર છે. આપણી કોઈ સંખ્યામાં પ્રભુ ના આવે. સમ્યક ખ્યાપનમ સંખ્યા, કોઈ પણ વસ્તુ એનું બરોબર સ્વરૂપ જે છે એનું વિવેચન કરવું, એ થઈ સંખ્યા. પરિમાણ એક નક્કી કર્યું તમે. સંખ્યા એટલે શું? પરિમાણ ફિક્સ કર્યું, વ્યવસ્થિત પરિમાણ કરવું, એનું નામ સંખ્યા. 1, 2, 4, 8 એ સંખ્યા કહેવાય. પણ એ અપરિમેય છે, એટલે અસંખ્ય. તમારે કોઈ ગણિતમાં ભગવાન ફીટ ના બેહે, બધા એમના ગણિત બીજી જ જાતના છે. અસંખ્યતા ગુણો વાળા છે એવું. એમને જે લખવું એ લખે. આપણે જે સંદર્ભમાં ચાલી રહ્યા છીએ ને, આમાં એક વાત નથી આવતી. આમાં અસંખ્ય, બસ કોઈ પણ સંખ્યાથી તમે એમની કોઈ વાત તો બતાવી ના શકો. એ સંખ્યાથી પેલી બાજુ જ છે. આમ લખા ને 1008 આદિનાથ ભગવાન 1008 દિગંબરમાં 1008 લક્ષણ છે માટે. લક્ષણ લક્ષણ થાય છે, બાકી અસંખ્ય જ છે. બાકી ભગવાન 1008 નથી. સંખ્યા રીતે થાય, સંખ્યા લખે ને બધા લખે, આપણે લખીએ 1008 આચાર્ય ભગવંત. લક્ષણ સૌથી વધારે 1008 છે માટે બધા લક્ષણો એક સાથે હવાલો કરી દઈએ. એ કે શું કરો બાકી રાખવું? એટલે સંખ્યાનું માપ આવી ગયું, નક્કી થઈ ગયું. ક્યાં? અરે એટલે આમાં આ જે વાત કરે છે, આ તો એમણે એક દાખલો આપ્યો. એ લક્ષણ હાથે વાત છે, શરીરની હાથે વાત છે. અને અહીંયા આપણે જે છે એ શક્તિની વાત કરીએ છીએ. એ શક્તિને તમે કોઈ માપ ના આપી શકો કે આ શક્તિ આટલી કહેવાય. બાહ્ય લક્ષણોની વાત છે. એમ તો શરીર હાથનું છે જ ને, 500 ધનુષનું છે જ ને, માપ છે. આયુષ્ય 100 લાખ પૂરનું છે જ ને, એમ તો સંખ્યા છે જ ને. પણ એ બાહ્ય જગતની દ્રષ્ટિએ સંખ્યા છે, પોતે અસંખ્ય છે. તમારા ગણિતની બહારના છે. એમનું ગણિત જ વિચિત્ર છે. 5 કોડીના ભૂલમાં 18 દેશે આપી દે. આમાં ગણિત ક્યાં રહ્યું? એ 18 ફૂલ ચડાવ્યા છે એટલે. હા, એક ફૂલનો એક દેશ. ચલ ઉઠાવ. અસંખ્ય જ થયું ને, સંખ્યાની તો બહાર જતું રહ્યું ને. માપમાં તો એમનું ખાતું એવું છે, રૂપિયો 1 જમા કરો અને વ્યાજ 1 કરોડ રૂપિયા આપે. એ હિસાબ એ હિસાબ નથી. હિસાબની વાત થઈ ગઈ ને આ બધી. બીજી વાત, એ કોઈ દાડો સંખ્યા કરતા જ નથી. સંખ્યા ગણતા નથી. ના, કશું જ નહીં. તમે ત્યાં ગયા અને તમે તમારો માલ મૂક્યો, એ પૂછશે તારો ભાવ તું બોલ. ભાવ કેટલો છે? માલ તારો, હું લઉં અને ભાવ પણ તારો, મારો નહીં. બોલ. પછી ભાવમાં તમે જેટલું કહી શકો, તમારી તાકાત, મોક્ષ પણ લઈ શકો.
સ્વર્ગ પણ લઈ શકો ને ચક્રવર્તી પદ પણ લઈ શકો. એ તમારા ભાવ ઉપર આધારિત રહ્યું. એમને સંખ્યા છે જ નહીં, ગણતા જ નથી. તે કેટલું મૂક્યું એ ગણતા જ નથી. કેવી રીતે મૂક્યું એટલું જ જુએ છે. બરોબર. આપણે તો બધા વ્યવહાર સંખ્યામાં છે. લગ્નમાં પણ કોણ કેટલો ચાંદો મૂક્યો એના આધારે એને કેટેગરી એમાં ખાવા પડે. બીજી બધી બધે ગણિત મૂકવાનું. આપણે 4 વહુ હોય એમાં સૌથી વધારે દાયજો લઈને આવ્યું હોય એનો નંબર પહેલો થાય. ઓછું લઈને આવ્યો હોય એનો નંબર છેલ્લો થાય. પેલી સજાની થઈને બે, પેલી કામવાળી થઈને બે. પછી સંખ્યા તમારી એ અસંખ્ય. માલીનો છોકરો સરોવરમાં ગયો અને હજારો લાખો વર્ષથી ખીલે એવું સહસ્ત્રદલ કમલ સરોવરની વચ્ચે ખીલેલું. અને સહસ્ત્રદલ કમલ દિવસો સુધી રહે. એક દિવસમાં કોમળાઈ ના જાય. દિવસો સુધી રહે. આવડું મોટું માણસ બેસી શકે એવું વજન પણ હોય. હા, પણ ઉપાડી શકે એટલું. આપર માણસ બેસી શકે એના ઉપર. હા, તેથી શું થઈ ગયું? આ કટાસલા પર તું બેહીએ કે કટાસલો ઉપાડી ના શકે? ખુરશી ઉપાડી ના શકે? એટલે પાસે સંખ્યા ઉપર આવી ગયા. હા, વજનની સંખ્યા કરવા લાગ્યા. હા. તો પેલું ફૂલ એ લઈ આવ્યો દરિયા એમાંથી. પછી એને વિચાર કર્યો કે ક્યાં આપું? તમારા શેઠને આપું, રાજી રાજી થઈ જશે. શેઠ પાસે ગયો. શેઠ, આ પુષ્પનો સ્વીકાર કરો. શેઠ કે ના, આ પુષ્પ હું ના લઉં. તો ત્યાં ગુરુમાનના ચરણોમાં મૂક, તું જ મૂક. લોકો પ્રામાણિક, કોકનું લાવેલું લઈ અને લાવો ના લે. તું જ મૂક, તું લાવ્યો છું. કે હું ભેટ જ કરવા માંગુ છું, પૈસા લેવા માંગતો નથી. એટલે અમૂલ્ય રહી ગયું. એટલે હવે હું લઈને હું મૂકું ને હું આ વાત લઉં એના ચાલે. લાવો લઉં, જા ગુરુમાજ પાસે જા. અને ગુરુમાજ પાસે ગયો. પ્રભુ એટલે ઉભો રહે કે મારથી મોટા છે. પ્રભુ આપનાથી મોટા છે. કોણ? તો કે જા કે ચિનાલયમાં જા, આદિનાથ ભગવાન વિરાટ પ્રતિમા છે ત્યાં ફૂલ ચડા. બહુ સરસ. આમ તો કદાચ લાંબી છે. શેઠ રાજા પાસે મોકલે, રાજા પછી ગુરુ મહારાજ પાસે મોકલે, ગુરુ મહારાજ ભગવાન પાસે મોકલે. ગયો દેરાસરમાં. 4 માળીની છોકરીઓ ત્યાં બેઠેલી જે રોજ ફૂલ આપવા આવે લોકોને. ધંધો. ફૂલ લઈને આવેલો જોયો એટલે ખુશ થઈ ગઈ. શું કરીશ કે? ફૂલનું ભગવાનને ચડાવીશ. બહુ સરસ કે આનાથી રૂડું નહીં. આવું ફૂલ ને આવા ભગવાન જોડી મળે નહીં કે ક્યારેય. ચડાવો. પેલા એના માથા ઉપર એવી રીતે ગોઠવ્યું મુગુટની જેમ. આવડું મોટું ફૂલ. દાદા મોટા, આદિનાથ દાદા તો મોટે ભાગે મોટા જ હોય. બહુ સરસ ગોઠવાઈ ગયું. એવું શોભે એ સુવર્ણ કમલ, સોનેરી કલરનું શ્વેત શ્વેત હોય ને એમાં જાય હોય સોનેરી જેવી. એટલું શોભે કે ના પૂછો વાત. પેલી છોકરીઓ જોઈ જોઈને ખુશ થાય. અને પછી એને કહ્યું કે બહુ સરસ કર્યું, બહુ સરસ કર્યું. બસ જિંદગીમાં એક વાર આ ફૂલ ચડાવ્યું એને ભગવાન. માલણના સંસારમાં લાગી ગઈ, પરણીને આયા એના સંસારમાં લાગી ગઈ. પણ પેલું પુણ્ય જે જબરદસ્ત બાંધ્યું ત્યાં નોંધ્યું છે લગભગ શ્રાદ્ધ વિધિમાં
કે ત્રીજા જ ભાવમાં એ છોકરો આ પુણ્યના પ્રભાવથી બીજા ભાવની અંદર મરી અને રાજા થાય છે, વિરાટ રાજ્યનો માલિક થાય છે. પેલી મારણો જેમની અનુમોદના જ કરેલી માત્ર, ત્યાં બહુ સારું કર્યું, ભગવાનને જ ચડાવ્યું. એ ચારે એની રાજકુમારીઓ રાણીઓ થાય છે માત્ર અનુમોદનાના પુણ્યથી. પણ પુણ્ય કેવું બાંધ્યું કે રાજાને ત્યાં જન્મ્યો અને માંડ મહિનાનો થયો હશે, ટાઈમ થયો એટલે મંદિર લઈ ગયા અને દર્શન કર્યા અને જાતિ સ્મરણ થઈ ગયું. અને નક્કી કર્યું કે હું માળીનો છોકરો રાજાને ત્યાં જન્મું નહીં, આ જન્મે હું આના પ્રભાવથી જ જન્મ. ત્યાં નિયમ કર્યો કે પ્રભુના દર્શન સિવાય મોઢામાં કશું નાખવું નહીં. હવે માતો એક દિવસ રિવાજ પ્રમાણે ભગવાને પગે લગાડવાય, બીજા દિવસે કે થોડી જવાની છે, આ તો રાજરાણીઓ પાછળ એ જતી જ નથી. ત્યાં છોકરા એ નિયમ કર્યો છે કે ભગવાનના દર્શન ન થાય તો કશું મોઢામાં ન નાખવું, એટલે ધાવતો જ નથી. પછી એમને એમ પડ્યો રહે છે, નાનો રોતો નથી, કરતો નથી. ત્યારની એક જ મહિનાનો હતો ત્યારે રોતો નથી, કશું કરતો નથી, પડ્યો રહે છે. હવે ધાવણ ન લે તો નાનું બાળક 2 કલાકે ધાવણ જોઈએ, ઉમળી જાય. ચારે બાજુ ઉભા થઈ ગઈ, એકનો એક દીકરો, ખૂબ સુલક્ષણો ને ખૂબ ઉત્તમ મૂર્તિ આવેલો, અને આ રીતની સ્થિતિ થઈ ગઈ. નજર લાગી ગઈ, શું થયું શું નહીં, એટલે ઘણા ટોણા ટચકા ચાલ્યા. છોકરાનું પુણ્ય જોરદાર. ત્રીજે દાડે કેવડી ભગવાન આવી ગયા. ભગવાન છે ને 3 દિવસ પરીક્ષા કરે. આ નિયમ પેલા નક્કી કર્યું હતું કે મોઢામાં કશું નહીં નાખવું દર્શન વિના. તેને ઉપવાસ કરાવી દીધા ભગવાને, ટેણિયા નહીં. 3 દિવસે તો મરવા જ પડ્યું છે. સમજો ને, જાય એટલી વાર. અને ત્યાં કેવડી ભગવાન આવી ગયા. આખું નગર દુઃખી છે, રાજા દુઃખી, નગર દુઃખી. એકનો એક દીકરો એટલે બધા દોડ્યા કેવડી ભગવાન પાસે. તે સાંભળી ન સાંભળીને પૂછ્યું કે પ્રભુ આનું શું? તો કે બહુ પુણ્યશાળી જીવ છે, પણ બાપજા તો જતો રહે એમ છે. કે નહીં જાય, ચિંતા ના કરો, લાંબુ આયુષ લઈને આવ્યો છે. તો પ્રભુ કેમ ધાવતો નથી? તો કે એને આ નિયમ લીધો છે. આટલા નાના છોકરા આવો નિયમ લીધો? હા, ગયા ભાવમાં શ્રેષ્ઠતમ ચીજ પ્રભુને જે ધરાવેલી એને એવું પુણ્ય માન્યું કે આ ભાવમાં સીધો જ પ્રભુનો પરમ ભક્ત થઈ ગયો. એ ભાવમાં કોઈ જ્ઞાન નતું, આ ભાવમાં જન્મથી જ જ્ઞાન થઈ ગયું પ્રભુના સ્વરૂપનું. તમે એને દર્શન કરાવો, પછી જુઓ શું થાય છે. લઈ ગયા, જેવા મંદિરમાં લઈ ગયા, છોકરા ઉગાડી, બધા ખુશ ખુશ થઈ ગયા. દર્શન કર્યા ભગવાનના, લઈ આવ્યા. રાબેતા મુજબ થઈ ગયો છોકરો. ગુરુમાજે કહી દીધું રોજ પહેલા ઉઠીને દર્શન કરાવજો, પછી જ બધી ક્રિયા થશે. એ રીતે મોટો થયો. 4 દેશ મળ્યા અને 4 રાજકુમારીઓ સાથે લગ્ન થયા. એ ભાવમાં પણ જબરદસ્ત આરાધના કરી, તીર્થંકર નામ કરવા બાંધ્યું. ને પછીના ભાવમાં દેવલોકમાંથી તીર્થંકર થયો. બસ આટલી જ વાર લાગે, અસંખ્ય યાર. તમારી પકડની બહારની આ બધી વાતો છે ભગવાન. એટલે ત્યાં આગળ ગણિત કરી ના જવું. તબુ તારે જે હાલવું હાલ છે, જે આપીશ એ મંજૂર છે. દુઃખ આપીશ તો દુઃખે મંજૂર છે, સુખ આપીશ તો સુખે મંજૂર છે. દુઃખ હા, બધું ભગવાન જે આપે એ બધું સારું જ હોય. દુઃખ હોય તો સારું હોય, અને સુખ હોય તો સારું હોય. બેમાંથી એક દુર્ગતિ ના આપે. પણ અહીંયા તો પીડા આપી દે ને, અહીંયા તો પીડા આપી દે. પણ એ તો હવે ભગવાને ખબર હોય ને કે બહુ મોટી પીડા આવવાની છે બીજા તરફથી, તો થોડા પતાવડાવી દો. અસંખ્ય એમના ગણિત તત્વ પામી ના શકો. એમનું ગણિત જ જુદું છે.
કોઈ માન માપ આંકડામાં એ આવે નહીં. એટલે માત્ર ગીતોમાં ગાવા માટે નહીં, તારે ભરોસે મૂકી છે નાવ, પણ ખરેખર એના ભરોસે જ રહેવું જોઈએ. અને જેને એના પર ભરોસો મૂક્યો છે એને જે કંઈ મળે એ ગણિતની બહારનું હોય, એટલે એની ગણતરીની બહારનું હોય. આપણે બધી ગણતરી કરીને નીકળતા હોઈએ છીએ. સાહેબ આ તત્કાળ મળતું હોય ને એને ભાવમાં પેલું ફૂલ મૂકીને બીજા ભાવમાં રાજા થવાનું ત્યાં સુધી રહ ન જોવાય. આ ભાવમાં મળી જતું હોય તો તરત કાર્યકાળ ભાવ મળી જાય. એ ભગવાન પાસે માંગવા ગયો હોત ને તો તમારી વાત બરોબર છે, પણ એ તો આપવા ગયો છે. એટલે આપવા ગયો હોય ત્યાં પછી આ હિસાબ જ ના હોય ને. માંગવા ગયો હોય તો તત્કાલ મળે તો ઠીક, ચલો માંગવા જાય તો તત્કાળ આપે. બોલો, માંગતા આવડવું જોઈએ. ભગવાનના સ્ટેટસ પ્રમાણે માંગવું પડે. એ તમારી ભિખારીપણાના સ્ટેટસ પ્રમાણે માંગો તો ના કામ આવે. એ શીખવાડી દો. હવે એ શીખવાડી દો. હાથ ભાવમાં મળે. હજી નથી. પણ ભગવાને એ માટે વ્યક્તિની જેવી પાત્રતા એ જુએ. બાળજીઓ માટે તત્કાલ મળે, પણ પંડિત હોય ને એને તો કશું નહીં કરે. પ્રભુની આગળ તો આપણે બાલ જ છીએ ને ગમે એવા પંડિત. ના 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 ના, એવું નથી. બુદ્ધિ ચલાવે એ બધા પંડિત. બાળક છે ને બુદ્ધિ નથી ચલાવતું. માં જાય જે કે ને માની લે, અને બુદ્ધિ ચાલે એટલે પછી પૂછે આમ કેમ ને આ તેમ કેમ ને. આ વાત તું નથી માનતો એમાં કે બસ હવે તારી હાથે વાત બસ. તું મારી સાથે બુદ્ધિથી વાત કરવાની એ શરૂ કરી તો પતી ગયું. બધાને મારી વાર્તાલાપ બંને, મારી વાર્તા હોય બને, મારી વાર્તામાં બધું બને, તારી બુદ્ધિથી બહારનું. મોટા થયાનું લક્ષણ મોટા થયાનું લક્ષણ મોટા થયાનું લક્ષણ એ કે બધા એને માફી ના આપે. હું ના મોટો થયો. નાના માણસો માપે નહીં ક્યારે, જોજો જોવું હોય તો. માન માપ બધા મોટા મોટા ઘરમાં જ હોય. સાચું બોલજો, ઓરવા જાય ને આ બધા સામાન્ય ઘરમાં ઓરવા જાય તો તપેલી ઉપાડે, અને સિટીઓના ઘરમાં ઓરવા જાય તો ડેવ ઉપાડે કે તપેલી ઉપાડે. અનુભવ હશે ને તમે. મોટી તપેલી હોય એટલે વધારે પ્રમાણે જોડાઈ ના જાય ને એટલે સમજો. એ ભાઈ તમે એની વકીલાત ના કરો, પૂછ્યું એટલા જવાબ આપો. ચમચો ચમચો. હા, આપણે એક બાર જ થોડા છે, ઘણા આવવાના છે. બધાને થોડું થોડું પહોંચે એ રીતે લાભ લેવાનો. જેમ મોટું કરે બધું માપ. ગામડામાં જાઓ બિચારા નાના ઘર હોય, સીધો થપ્પો જ ઉપાડે તમને ઓરવા જાઓ એટલે. પણ ત્યાં ખ્યાલ છે કે અહીંયા બીજા કોઈ છે જ નહીં. એટલે આમાં જેટલું આવે એટલું આપે ઓરાવી દો. આવ્યા છે એમને જેટલું ઓરાવે એટલું ઓરાવી દો. ત્યાં ખબર છે કે બીજા કોઈ છે નહીં ગામમાં. મોટા શહેરોમાં તો ઘણી બધી દુકાનો હોય ને, એટલે આપણે ક્યાંય ભીડ હોય કહી દો પણ આજુબાજુની દુકાને જાઓ, બરોબર ને. એ મોટા સિટીઓનો ધંધો ચાલતો હોય ત્યારે ઘણા ઘણા વધી જાય ને ઓર ભીડ થઈ જાય તો કહી દે બાજુમાં છે દુકાનો, જઈ શકો છો ત્યાં. બધા અમારે ત્યાં આવવાની જરૂર નથી. ત્યાં કેમ માફ નથી કરતા? અહીં માફ કરે છે. બીજા ઘણા ઘર છે
બધાને લાભ મળવો છે, બધાની ચિંતા કરવી છે, તો કમાવા બધાની ચિંતા કરવી જોઈએ. ઘણા વેપારીઓ છે જેના છો બધા કમાતા, ત્યાં નથી ચિંતા કરતા. આપણી વાત એટલી જ અસંખ્ય જે ભગવાન પાસે ગણિત કરે ને પછી ભગવાન એને કે ઉભો રહે, 2 ભાવ 4 ભાવ 5 ભાવ ઉભો રહે, પછી તારો નંબર લાગશે. આપણી તો મર્યાદા તો હોય જ ને, કઈ ને કઈ આપણી શક્તિની મર્યાદા હોય. બધા જ કે મોટા મોટા પડ ચડાવી શકે એવું શક્તિની મર્યાદા હોય પણ ભાવની મર્યાદા ના હોય. અને બીજું એ છે ને એ અચિંત્ય છે. તમે ત્યાં આગળ જઈને આમ ચિંતન કરો ને તો ના ચાલે. તો પછી ભગવાન ધ્યાન ના આપે કે તું મારી પર છોડી દે, તને શું જોઈએ છે એ તારા કરતા મને વધારે ખબર છે. એટલે તું માંગે મારે નથી આપવાનું, તારે જે જરૂરી છે મારે આપવાનું. અને આપવાનું છે એ સંખ્યાથી પર જ આપવાનું છે પાછું. એટલે ચિંતા પહેલું, ચિંતા છોડીને જાઓ. તમે જે માનો છો તત્કાલ થઈ જાય એવું, એ તમારી તત્કાલ પરિણામ જોવાવાળી બુદ્ધિના કારણે માંગો છો. દૂરગામી પરિણામ તમે જુઓ ને તો તમે જ પોતે જીવનમાં લીધેલા ઘણા પગલા એવા લાગશે, તમને લાગશે કે આ પગલું ના ભર્યું તો વધારે સારું હતું. બોલો, એ પગલું ભર્યું ત્યારે ભગવાન ભાઈ ખૂબ માંગ્યું, હે પ્રભુ આ કામ કર, હે પ્રભુ આ કામ કર. અને ત્યાં પછી એમ થયું સારું ખોટું થયું, આપણી બુદ્ધિના કારણે આગળ પડતી એ ભગવાન ઉપર છોડ્યું હોત તો ના થાય. સ્વઅનુભવથી જ નક્કી કરતો, બીજે કઈ જવાની જરૂર નથી. ચાતુર્માસ સહજ ભાવે જે આવે એ સ્વીકાર. ગુરુ મહારાજ કે ગાય જવાનું છે જવાનું, ચલો. ગણિત કરવા બેસી પેલું કામ બહુ સારું છે, ત્યાં બધા ભક્તો બહુ સારા છે, ત્યાં બધું આમ છે. અને આ ગુરુ વાક્ય છે ત્યાં કશું નથી, ખાલી ખોટો આપણે ટાઈમ વેસ્ટ કરવા અને પાસ કરવા જવાનું છે. આવું ઘણી વાર બનતું હોય છે. પણ પછી એ બધી પ્રપંચ મૂકીને એમને જે કરવું હોય કરવા દો, જેમ કેમ કરવું છે તેનું પરિણામ બેસ્ટ આવતું હોય છે. આખું જીવન યાદ રહે ને એવું ફળ આવે. એટલે ભગવાન છે ને ચિંતા કરનારાથી દૂર રહે અને સંખ્યા કરનારાથી દૂર રહે. એ અચિંત છે ને અને અસંખ્ય છે માટે એમને એનાથી ચીડ છે. છોકરાના લગ્ન હતા, ઘરે લાડુ બન્યા હતા, થાળના થાળ બનેલા પડ્યા હતા. અને સાધુ ભગવંતો આવ્યા, 500 નો સમુદાય. શેઠને પડી ખબર, જતા જતા દીકરાને થયું કે બેટા તારા લગ્ન માટે ખૂબ લાડુ બન્યા છે, આપણે ચાલો આટલા બધા મારસાબ આવ્યા છે તો બેટા હોળ લાડુ વરાવજે. એક બે ના વરાવતા, હોળ વરાવજે. લાડુ વરાવજે એમ ના કહ્યું, લાડુ 16 વરાવજે. શેઠ તો કહીને ગયા, મારા સાહેબ બધા છોકરો વિચાર કરે કે આ મારા બધા લાડુ બધા સ્વાર્થીલા સગાઓના પેટમાં જવાના છે. આ મહાત્માઓ પરારથી એમના પેટમાં જેટલા જાય એટલા સાર્થક. થાળ ઉપાડ્યો, હોળ હોય કે 15 હોય કે 14 હોય, ઉપાડી નંદી પાત્રમાં ખાલી કરી દીધો. આખો એનો ભાવ જોયો, જે રીતની પરિસ્થિતિ જોઈ એ સાદું પણ વારી લીધું. વારીને ગયા ને બાપા એને પૂછ્યું થોડી વાર પછી, કેમ બેટા લાડુ હોળ પૂરા વરાયા હતા ને?
હા બાપા, એને ક્યાં હિસાબ આપવો એને હતો? ફિક્સ 16 ની સંખ્યા કરી. હા, પછી કથા બહુ લાંબી છે. મુનિ શુદ્ધશ્રી મહારાજે એની રચના કરી છે. બીજા ભાવમાં શેઠના દીકરા થયા. દીકરો રાજકુમાર થયો. શેઠ ગમે તેટલી મહેનત કરે પણ 16 કરોડ ઉપર 1 રૂપિયો થાય નહીં. શેઠની ઈચ્છા 56 કોટી ભૂંગળ વગાડવાની, 56 કોટી ધ્વજ. જેટલા લાખ રૂપિયા હોય ને એટલા દીવા પ્રગટાવે ઘર ઉપર, જેટલા જેટલા કરોડ હોય ને એટલી ધજા ચડે. પણ છેલ્લામાં છેલ્લી સંખ્યા 56 કરોડ. પતી ગયું. એ દુનિયાનો સૌથી મોટો શ્રીમંત ગણાય. એને ત્યાં ભૂગળ વાગે રોજ, જેમ રાજાને ત્યાં વાગે એમ કે આ 56 કરોડનો ધણી છે. અને એ વખતમાં શું હતું કે લોકોની નજર બહુ મીઠી. પુણ્યશાળી ત્યાં સંપત્તિ છે આપણા બધાને કામ આવશે. લોકોને બેંક જ માનતા. લોકો પણ એમ ખબર આપતા ભાઈ કેટલું છે, તે માંગવા આવવાને ખબર પડે કેટલું માંગવું. છુપાવો. રાજાઓ એવા હતા જ છુપાવવું પડે. અત્યારે આપણું નસીબ ઓછું થઈ ગયું. રાજા એવા આવ્યા કે આપણે છુપાવવું પડે. પેલા 56 કરોડ પૂરા કરવા છે, 16 કરોડ થી ઉપર જાય જ નહીં. કરીને થાક્યું, કેટલું કર્યું પણ ત્યાં જઈને ઉભું બધું જ. સુવર્ણ પુરુષ સિદ્ધ થઈ ગયો. એને જમીનમાં દાટીને ઘેર આવ્યો. રાજકુમાર જે છે એ પશુની ભાષા જાણે. તેને એક શિયાળીએ કહ્યું કે મશાનમાં આવ, ઝાડ ઉપર એક મરદું લટકે છે, એ મને આપ, અને ખાડામાં સુવર્ણ પુરુષ દાટેલો છે એ તું લઈ જા. રાજકુમાર તો પહોંચ્યો ત્યાં અવાજ પ્રમાણે. ત્યાં શિવા બેઠી હતી. શિવા એટલે શિયાળની. એને મળતું ખેંચીને આપી દીધું. એટલે એ શુભ સ્વર કરતી ભાગી. પછી પેલો ખાડો ખોલ્યો, અંદરથી સુવર્ણ પુરુષ નીકળ્યો. ઉપર સીધો ઘરે લઈ ગયો. અપાર સોનું, રોજ હાથે પગ બે કાપી નાખવાના, ખાલી ધડ રાખવાનું. હાથના પગનું તો વજન કેટલું બધું હોય. અને જે સુવર્ણ પુરુષ બનેલો એ લઠ્ઠ ભારતી હતો, ફૂલ વજન વાળો, 100-200 કિલો વજન વાળો. કે પછી એનો સુવર્ણ પુરુષ એટલો વજનદાર હોય ને. પુરુષ મટીને સાહેબ સુવર્ણ થઈ જાય. હા, સુવર્ણનો પુરુષ થઈ જાય. મરદું મટીને. મળદું મટીને હા, સોનું. પણ જીવતો માણસ હોમવામાં આવે અમુક નક્ષત્રમાં, અમુક હવન બનાવે. હા જીવતા માણસ. આ જીવતા માણસ ને અમુક નક્ષત્રમાં, અમુક ઔષધિ સાથે. એટલે આખો માણસ ગોલ્ડમાં પલટી જાય, સુવર્ણ પુરુષમાં. પણ સુવર્ણ પુરુષ એવો જેટલું કાપો એટલું 24 કલાકમાં નવું આવી જાય. એ પેલો જીવ તો મરી જ જાય. એ તો મરી જ જાય ને. એ મરે કેવી રીતે ખબર છે? એ પેલા શેઠને લઈ આવ્યો. એ 32 લખનો હતો, એનું બલિદાન આપવા. શેઠને ખ્યાલ આવી ગયો. એટલે એ શેઠનો અમે પેલા શેઠે ઉપાડીને એને ઠોકી દીધો હવન કુંડમાં. એટલે બાબાજી થઈ ગયા. અને મોટે ભાગે પુણ્યશાળી હોય ને તો આવી જ ઘટના બનતી હોય છે. હવે જીવના જોખમે સુવર્ણ પુરુષ બન્યો, રાત ક્યાં લઈ જવો એટલે દાટી દીધો ત્યાં. કોને ખબર છે? હવે તને ખબર નથી, ભગવાને તો છે ને. બીજાને ખબર નથી. દુનિયાને ક્યાંય ખબર ના હોય, પણ ભગવાનને હોય. તે ખબર પેલા આપી દીધી શિયાળની, અને રાજકુમાર લઈ ગયો ઘરે. સવાર પડીને પેલો આવ્યો, જુએ કઈ ના મળે. રાજકો પડી ગયો, હાય લૂંટાઈ ગયો કે
પછી ગયો રાજા ને ત્યાં પુકાર કરતો, લૂંટાઈ ગયો રે, લૂંટાઈ ગયો રે. રાજા કે શું પણ લૂંટાણો, કપડા જુઓ તો ફાટે હાલ, તો મારું સુવર્ણ પુરુષ લૂંટાણો. એટલે રાજા કે તારા દીદાર તો જો કે તારી પાસે સુવર્ણ પુરુષ હોય. અરે કે પ્રભુ મારા ઉપર થોડો તો ભરોસો કરો, ખરેખર આમ થયું છે. છેવટે બધું વાંચતો કરતો વરઘોડો ચડી ગયો બરોબરનો. રાજકુમાર ત્યાં જ બેઠેલો, એ સમજી ગયો કે વસ્તુ આ મૂર્તિયાની છે, મહેનતની, પણ મને ભાગ્યે આપી છે. એટલે પછી એને ખાનગી બોલાવીને કહ્યું એ ચિંતા ના કે તારો પૂર્ણ પુરુષ ઠેકાણે છે. અને જ્ઞાની ગુરુ મહારાજ આવ્યા છે, એને પૂછ્યું કે આ 16 લાડવાવાળા શેઠ અને તું એનો દીકરો, થાળો ભરીને લાડુ વરાવવા વાળો. એ શેઠે ગણ્યું એટલે ગણિતની જ લક્ષ્મી મળે છે, તે ન ગણ્યું માટે તને અગણિત. એટલે સુવર્ણ પુરુષ પણ તારા જ નસીબનો છે, ભલે મહેનત એની પણ નસીબ તારું છે. એટલે તારી હાથે આ શેઠ રહેશે તો કમાશે, પણ જુદા કમાવો જશે તો હોળનું હત્તર ના થાય. પછી શેઠે રાજકુમારની સેવા સ્વીકારી. આગલા ભાવનો દીકરો છે ને આ ભાવનો પોતાનો છે રાજા. રાજકુમાર પછી શેઠનું પુણ્ય વધ્યું. એટલે અસંખ્ય આય ભગવાન એમ મંજૂર જ નથી કરતા. આટલું મૂકો ને તેટલું મૂકો ને આમ કરો ને તેમ કરો, બધી વાત ખોટી. મૂકો બસ, બાવો એક આજ મૂકશે. દેરાસરમાં જાય ને કેટલાક સાથીઓ કરે ને ત્યારે વડી મૂકતા હોય એમ સાથીઓ કરે, સમજ્યા ને? વડી કેવી રીતે મૂકે ખબર છે ને? આમ ઢગલી કરે. ચોખા એટલા જ મૂકે કે ચોખા ઉપર ચોખ્ખો ન ચડે એવો સાથીઓ થઈ જાય. એટલા ચોખા પર ચોખ્ખો ના ચડવો જોઈએ, મૂળ વાત એટલી. પતલી ધારા થાય. બસ એક સરખું થવું જોઈએ. કલાકારો ને બધા અને કેટલા કામ હોય. વટવો લઈ જાય, ખાલી કરીને જ આવે, આવતીકાલ માટે રાખે નહીં, ચડાઈ જાય ભગવાનને બધું. સાહેબ બધામાં મર્યાદા તો આવશે ને. રોજ 1 કિલો ચોખા ચડાવી દે એની તાકાત એવી હોવી જોઈએ ને. ત્યાં ગણતરી તો કરવી જ પડશે ને. ભગવાન તરફથી જેને સંપત્તિ મળવાની હોય ને એને જ આવા ભાવ થાય. બાપ તરફથી મળતી હોય ને એને ના થાય. બધું બાપ બાપ તરફથી જેને મળવાનું હોય ને એને આવા ભાવ ના થાય. ભગવાન તરફથી જેને મળવાનું એને એવા ભાવ થાય. એ તો અચિંત્ય અને અસંખ્ય છે. આટલું સમજીને ચાલો, બાકી તમારે જે કરવું એ કરો. ધણીનો કોઈ ધણી નથી. કોણ ભાઈ? આપણે જો આમાં કરેલા અર્થો ઉપર નથી ચાલતા, એટલું ધ્યાન રાખજે. આપણે પ્રભુના સ્વરૂપને ઓળખવા માટે આમાં ચાલી રહ્યા છીએ, અને એ સ્વરૂપ આપની સાથે જોડાયેલું સ્વરૂપ. આદિ સંખ્યા આજ તમે બધા છે ને 9:30 ટાઈમ આપ્યો એટલે પૂણા 10 આયા. 9 નો ટાઈમ આપ્યો તો 9 વાગે આવી ગયા, અને અડધો કલાક તમારા માટે વધાર્યો આ પંડિતજીને માંડ માંડ પટાવીને કે ભાઈ નૌકા શીખીને બધાને દોડાદોડી થાય છે એટલે તમે ઓર લેટ ગયા. એટલે આ હું બી ઓર જલ્દી પૂરું કરી દઈશ. એ જ કરવું પડે ને. અચ્છા, તો લોચની તો રજા જ રાખવી પડે, કોઈના મગજને કષ્ટ ના થાય. એક તો આટલો રોજ કઈ ના આવ્યો, પાછું અહીંયા આગળ મગજમારી કરાવવી. અચ્છા, બધું ચાપડું નીકળી ગયું સીધો અંદર તો જવા દો. તો એમ રાખ, આપણે તો બધા નહીં ચાલે. આદિ સંખ્યા દુનિયાના બધા જ ગણિતમાં
પહેલા ભગવાન આવે, પછી જ ગણિતની શરૂઆત થાય. આદિ સંખ્યાનામ ઇતિ આદિ સંખ્યા, 10મી આદિ સંખ્યા. સંખ્યાના માલિક. બધી જ સંખ્યામાં આદિ. ગણપતિ. ગણપતિ તો છે ને સંસારમાં છે, પણ એ આદિ સંખ્યામાં આવે ને એટલે આપણને ઉંબરા થવું પડે. આખી દુનિયા એના ઉપર ચડી ચડી જાય. કેમ ઉંબરો છે એ ગણપતિનું સ્વરૂપ છે. અચ્છા હા, બધા એના ઉપર ચડીને જાય. આપણા ભગવાન એવા નથી. ગણપતિ. ઉંબરો છે ને ગણપતિ જ છે, એટલે લોકો ઉંબરો પૂછે ને ઘર જયારે વાસ્તુ કરે ને ત્યારે પહેલા ઉંબરો પૂછી પછી અંદર જાય. બધો અમૃત કાઢી નાખ્યો. એ ખોટું ગણપતિને કાઢી નાખે એટલે બધા વિઘ્નો આવે, બીમારીઓ આવે, બધું આવે. એ આકૃતિ છે ને એ ગણપતિની આકૃતિ છે, આમ આગળ આવેલી છે ને એ રીતે. પ્રથમ નામ ગણપતિ. ઉંબરો હોય ને ઘરમાં તો વળગાડ ના આવે. બહારથી કોઈ પણ ઉપદ્રવ હોય એ બહાર રોકાઈ જાય અને બીમારી ના આવે. બીમારી છે ને હવાથી આવે. ઉંબરો ના હોય ને એટલે બાળી નીચે જે તિરાડ હોય ને, સીધું બાળું ખુલ્લું હોય ને એમાં જે હવા આવે ને, ના કે તિરાડમાંથી હવા આવે ને એ ખતરનાક, એ તીરની જેમ આવે. બધાના ઘરમાં તો પલંગ હોય નહીં, જમીન ઉપર ગદલા પાથરીને હોવાનું હોય એટલે પેલું રાતના ટાઈમે જે ખુલ્લું હોય એમાંથી જે હવા આવે ને આખું શરીર પકડી લે. સવાર ઉઠે ત્યારે બધાનું શરીર તૂટતું હોય, મન અકળાયેલું શરીર છૂટું કરી પછી ઊભા થાય. અને ઉંબરો હોય તો એર ટાઈટ થઈ જાય, બંધ કરે એટલે નીચેની હવા ના આવે. ઉપરથી બન્યા પણ નીચેથી ના આવે. ઊંઘમાં પછલો થયેલો હોય અને નીચેની હવા લાગે એ શરીર પકડી જાય. એટલે ઉંમરો જોઈએ આપણે ઉપાસના બી રાખવો જોઈએ. બધે જ જોઈએ, મંદિર સિવાય બધેથી કાઢી નાખે. લાકડાનો સીધો રાખેલો હોય તો બી ચાલે. સિંહ રાખવો એ રાખવો રાખો. એટલે આપણું છે ને આકાર ગણપતિ હા, એ વધારે સારું. એ તો આટલો રાખે ને આમ ડટ્ટો આગળ, એ જ ગણપતિ. ત્યાં જ પછી સાંકળ આવે એનાથી બંધ થાય, પેક થાય, ખેંચાય. રૂમોમાંથી નીકળી ગયા, જૂના કરતા રૂમો પણ લાકડા રહેતા એટલે બારણું ફિટ થઈ જાય. આચાર્ય ક્યારે ખાનની વાત કરે ને, આવી રૂમમાં બેસીને વાત કરે તો એ ટાઈટ એટલે વાત બહાર ના આવે. ના પોલ હોય ને એ બધી વાત બહાર આવી જાય. કાન માંડે સાંભળી જાય. ઉંબરો મર્યાદા છે, ઉંબરા પર બેહાય નહીં. ઉંબરા પર બે અપલખણ કહેવાય. હા, એને વળગાડ લાગતા વાર ન લાગે. જયારે છિદ્ર જતા હોય ને દુષ્ટ દેવો એ ક્યાં જુએ ખબર છે? એક પગ ઉંબરામાં હોય ને એક પગ બહાર હોય ત્યારે એ છિદ્ર કરે, ત્યારે ઘા કરીને. એ માણસ ઉંબરા ઉપર જ પગ મૂકે સીધો, એક અંદર ને એક બાર એવું ના કરે. એને ઉપર ચડીને સીધો પગ બીજો ખેંચી લે તો પેલો છિદ્ર ના જોઈએ કરીએ કે. પણ જો ઉંબરો ઓળંગીને સીધો ઉંબરાને વચ્ચે રાખીને પગ અંદર મૂકો તો એમ જ ઓળંગીને જ જાય ને. હમ ઉમરો હોય તો ઓળંગીને જ જાય ને. ચડી નહીં જાય ને ઓળંગી નહીં જાય, બે રીત. પણ લગભગ 90% તો ઓળંગીને જ જવું. ઉમરા પર પગ મૂકવા કોણ? ઊંચો ને રાખતા પેલા આટલો નીચે થોડો રાખતા હતા. એ બરાબર. દેરાસરમાં એટલો ઊંચો હોય જ કે તારે મૂકો જ પડે ઉંબરા ઉપર પગ, એટલો ઊંચો પછી તમે અંદર જાઓ.
હિરાસરમાં ઊંચા જતા ને બધે. હવે આપણા બધાના ગુડા ગળી ગયા તે બધું નાનું નાનું કરાવવા માટે. એટલે ઉમરો ઊંચો હોય એ સારો કે નહીં? હવે આપણે આટલી વાત થી એનો અર્થ શું થયો? અમુક શબ્દો છે આપણે છૂટી જાય છે. ઉમરો એના માપ પ્રમાણે ઊંચો જોઈએ. આ બધા એનું માપ હોય. આટલું ના ચાલે, ઊંચો જોઈએ. મુખ્ય ઉમરો. પછી રૂમોના બધા નાના નાના ચાલે. બધે જ જોઈએ, નીચે ફાટ ના જોઈએ. તમારી જેની જીવો પણ આવી શકે નાની ફાટો તો. મોટી હોય તો સાપ રહે, નાની હોય તો ગરોળી છે, કાન ખજૂરા છે, આ બધા આવી જાય. ઉમરો પ્રાય કે સાપ ઓળંગે નહીં. સાપ પાટ ઉપર ચડે નહીં, સાપ પલંગ ઉપર ચડે નહીં. સ્ત્રી સુતેલી હોય, એનો ચોટલો છૂટી ગયેલો હોય, નીચે લટકતો હોય, એને પકડીને ઉપર સાપ ચડી શકે, પણ પાયાને પકડીને ના ચડે. આ બધાને કુદરતી અમુક નિયમોથી બાંધેલા છે. એ નિયમોથી ઉપર ના જાય. બોલો, ચોમાસાની અંદર પાટ પર હોવાનું હેતુ શું? જીવદયા. જીવ દયા તમારી ને બધાની આત્મદયા પણ. બે ભેગી. હા. હિંસક જીવો પણ ચોમાસામાં જ નીકળે. એ પાટ કેટલી ઊંચી જોઈએ? પડો તો વાઘની એટલી ઊંચી કે પડો તો હડકા ભાંગે એટલી ઊંચી? 1.5 હાથ ઊંચી જોઈએ પાટ. એટલે પગ સીધો નીચે ન પડે, પગ 5 ફીટ ઉપર થઈને જ નીચે જાય. એટલે જેટલા પલંગના વર્ણન આવે ને શાસ્ત્રમાં, એમાં 5 ફીટ ભેગું જ હોય. સીધું નીચે ના મુકાય પગ, તો જાનહાનિનો સંભવ છે. પેલા 5 ફીટ ઉપર મૂકે પૂંછી, પછી નીચે મૂકે. પાટલા જેવું હોય. આ બાજોટ હમ. 5 ફીટ કેવું હોય તો પછી એવું. અનુભવથી જોઈ લેવું. ગોળ બાજોટ હોય ને 5 ફીટ. ઉપર ઊંઘવાથી સૌથી મોટો ફાયદો એ, પાટ લાકડાની જોવી જોઈએ. અને લાકડામાં જે સાંધામાં જે હોય ને એ ઠેસીઓ પણ લાકડાની જોવી જોઈએ. ક્યાંય લોખંડનો ઉપયોગ ના હોવો જોઈએ. જૂના જમાના વીજળી જ પાટો થતી હતી, લોખંડનો ઉપયોગ નતો થતો. કેમ એમાં હું? વીજળી પડે તો બચાવ થાય, પાટ ઉપર હોય એને કશું ના થાય. પાટ નીચે હોય તો પકડી જાય, અને પાટમાં લોખંડ હોય તો એ વીજળી ખેંચી આવે, કરંટ લાગી જાય. ચોમાસામાં વીજળી પડવાનો ભય ઘણો હોય, પણ પાટ ઉપર હુવે એને ક્યારે વીજળી ના લાગે. અને લોખંડના પલંગ ઉપર હુવે એટલે ભયંકર ભય. ગમે ત્યારે વીજળી એમાં ફટ ખેંચીને આવે. ઉપર છે આટલી મોટી છત ને બધું હોય તો કેવું થાય વીજળી? વીજળી પાડ ફાડી નીચે આવે, છતની ક્યાં માંડે છે? હા, 7 મજલાનું મકાન હોય ને, ભગવાનનું શિખર કેવું મોટું હોય, હમ. કેવું જબરદસ્ત હોય. પાલિતાણામાં દાદાના શિખરમાંથી વીજળી પડી, સીધી જ દાદાનું નાક કાપીને જતી રહી. એટલામાં જ પતિ. એટલે દાદાનું નાક આપણે બનાવવું પડે છે લિફ્ટ. શિખરને તોડી નાખી. આ શિખરની અંદરથી આવી એ તો પાટ તોડીને આવે. લાકડા ઉપર એની અસર ના થાય, બાજુ પડીને જતી રહે. આ બધા બચાવ માટે છે. આપણે એટલે વીજળીથી બચાવ. આપણે આ લોકોનો ઉપાશ્રય છે ને, સ્થાનક પાસેનો ઉપાશ્રયમાં કોઈ ઉપાશ્રય એવો ના હોય કે જેમાં ઊંચી પાટો ના હોય. બધી ઊંચી પાટો 1.5 હાથ ઊંચી હોય જ. મોટી પાટો હોય પાછી, હવે આંકડી નહીં. એના ઉપર જ બેસવાનું ઉઠવાનું. એને આપણે પાટ વ્યાખ્યાની બનાવી દીધી.
આપણી નહીં. સ્થાનકવાસીઓ ચોમાસામાં ક્યારે પાટ નીચે બેસે નહીં, બધા પાટ ઉપર જ બેસે. આ બધા કારણ છે. પાટ એ કે પદવીનું પ્રતીક નથી, સુરક્ષાનું સેફટીનું પ્રતીક છે. આપણે અપવાદ પદ્ધતિ જરૂર હોય તો વાપરવાની. તો આદિ સંખ્યા ક્યાં કઈ બી ગણિત કરો એટલે પહેલા ભગવાન પછી આગળ હાલવાનું. એટલે કેવી રીતના? ઘરમાં કેરી આવી એટલે પહેલા ભગવાન, પછી છોકરા, પછી બૈરા. આદિ પહેલું ભગવાન. આદિ સંખ્યા, સંખ્યામાં આદિ એ ઉઠો એટલે પહેલા ભગવાનનું સ્મરણ, પછી આગળ ચાલો. ભગવાન એક છે, બાકી બધા પ્રકૃતિ છે. 2 3 4 5 6 7 8 9 10. પહેલા એકડો, એકડા સિવાય કશું ચાલે નહીં. એકડામાં બધી સંખ્યા આવી ગઈ. બોલો, મીંડું અને લાઈન એ સિવાય એક પણ સંખ્યા બને. એકડામાં મીંડું છે ને લાઈન છે એટલે પહેલી છેલ્લી સંખ્યા તો આવી જ ગઈ. બાકીની સંખ્યાઓ પણ એ જ લાઈન ને મીંડાથી જ બનવાની છે. 2 બનાવો, 3 બનાવો, 4 બનાવો. પ્રાચીન લિપિનું બધી લાઈનોથી એકમાં બધી સંખ્યા આવી ગઈ. આદિ સંખ્યા, સંખ્યાનો આદિ એ પ્રભુ એકડો છે, એ સિવાય બધું મીંડા છે. એટલે એમના વિનાના બધા નક્કામાં. ક્યાંય બી કઈ બી કરો ને પહેલા મારા ભગવાન, પછી આગળ વાત કરો. એટલે જ પ્રાચીન કાળમાં છે ને જૈન રાજાઓ ક્યાંય પણ નવા નગરની નીવ નાખે તો પહેલા એમાં પાયો જૈન મંદિરનો ભરાય, પછી પાયો ભરાય ઉપાશ્રયનો, અને પછી રાજ દરબારનો પાયો ભરાય. ત્રીજા નંબરે પહેલા ભગવાન. એટલે આદિ સંખ્યા. ઘરમાં લાવેલી સાહેબ કોઈ પણ નવી વસ્તુ પહેલા ભગવાને ધરવાની. હા, તમે પેલા દાગીના કરાવો ને ત્યારે થોડુંક સોનું લાવીને ભગવાનને ધરાવી દે પહેલા, પછી દાગીના વાપરવા કાઢે. પહેલા મારા ભગવાન બધી બાબતમાં. કપડા ફર્સ્ટ ક્લાસ નવા લાવે તો બેંગલુર લાવી લેતો આવે, ભગવાન મૂકી આવે. આદિ સંખ્યા બધી જ સંખ્યામાં પ્રભુ અગ્રણી છે. પશુઓની સંખ્યા ગણો તો પ્રભુ હાથી કે સિંહ, એમ દરેક વસ્તુમાં જ્યાં બી ગણો ત્યાં પ્રભુ અગ્રણી. ઉત્તમમાં ઉત્તમ તે જાતિની પરમાત્માનું વાસ હોય, પછી બીજું બધું. પ્રભુ સિવાયના બધા ગણિત ખોટા. આદિ સંખ્યા નો ચિંતાનું સિદ્ધાંત ઉમર જન્મ નો રે સૂચાવું એસો પંચનો કર પણ મંગળાંચ સુપેશિમ પરમમ હવૈ મંગલમ.